બ્રેક બાદ આપનું સ્વાગત છે। સોમનાથમાં મહાદેવના શરણે ભાજપ કરી રહ્યું છે મંથન। ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ। પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ પહોંચી ચૂક્યા છે, તો નવનિયુક્ત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ સોમનાથ પહોંચી ચૂક્યા છે। ટૂંક સમયમાં અમિત શાહ પક્ષના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સંબોધિત કરશે અને આગામી વિધાનસભા ચૂંટણી માટે માર્ગદર્શન પણ આપશે। જો કે આ પહેલા અમિત શાહ, સીએમ વિજય રૂપાણી, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પૂર્વ પ્રભારી દિનેશ શર્મા અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ ચૂકી છે। તો અંગે જ વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી હરીન માત્રાવાળિયા પાસેથી। જી હરીન, જણાવો કે સોમનાથમાં આ કારોબારી યોજાય છે, બીજો દિવસ છે, અમિત શાહ પણ પહોંચ્યા છે, કેટલી મહત્વની ગણી શકાય આ કારોબારીને? ચોક્કસ સોમનાથ ખાતે જે કારોબારી યોજાઈ રહી છે, આજે તેનો અંતિમ અને બીજો દિવસ છે। આ દિવસ ખૂબ મહત્વનો માનવામાં આવે છે, કેમ કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અહીં આવ્યા હતા અને અત્યારે બંધ બારણે એક બેઠક ચાલી રહી છે। આ બેઠક પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। અમિત શાહ ઉપરાંત તેની સાથે વાત કરવામાં આવે તો ગુજરાતના સીએમ વિજય રૂપાણી, નવા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને જે પૂર્વ પ્રભારી હતા, આ તમામ જે છે તેના વચ્ચે બેઠક યોજાઈ છે। તેમાં પુરુષોત્તમ રૂપાલા પણ સામેલ છે, કેમ કે સૌરાષ્ટ્રની અને ગુજરાતની રાજનીતિ તેઓ પૂરેપૂરા વાકફ છે। સંગઠનમાં પણ તેમની મજબૂત પકડ છે। ખાસ કરીને 2 વાગ્યા સુધી અલગ અલગ બેઠકોનો દોર પણ શરૂ રહેવાનો છે અને ત્યારબાદ જ્યારે અમિત શાહ કારોબારીમાં હાજરી આપશે ત્યારે કંઈક પણ નવી જાહેરાતની લોકો ઈચ્છી રહ્યા છે અને નવી જાહેરાત થાય તેવી પણ શક્યતા છે। પરંતુ વાત કરવામાં આવે તો ચૂંટણીલક્ષી માર્ગદર્શન કારોબારીમાં જરૂર આપવામાં આવશે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો જે બેઠકોનો દોર ચાલુ હતો, અલગ અલગ અટકળો પણ લગાવવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી બેઠક પૂર્ણ ન થાય અને કોઈ પણ માહિતી બહાર ના આવે ત્યાં સુધી કહેવું ખૂબ જ મુશ્કેલ છે। પરંતુ જે પણ બેઠકોનો દોર શરૂ છે, ક્યાંક ને ક્યાંક ચૂંટણીલક્ષી અને ભાજપનો જે ટાર્ગેટ છે 150+નો, તે કઈ રીતે તે સિદ્ધાંત કરવો, હાસિલ કરવો, તે લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। જી, તો બંધ બારણે બેઠક યોજાઈ